ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ભાઈ સોશિયલ મીડિયાની અંદર સત્તાધાર છે તેનો વિવાદ સૌથી વધારે થઈ રહ્યો છે। કારણ કે મિત્રો વાત કરીએ તો જ્યારથી જે વિજયગીરી બાપુના ભાઈ એવા મિત્રો વાત કરીએ તો નીતિનભાઈએ ખુલ્લેઆમ તેના ભાઈને જે કહ્યું છે ને, જ્યાં મિત્રો વાત કરીએ તો તેના ભાઈનો જે સૌથી મોટો ખુલાસો કર્યો છે ને, ત્યારબાદ વિજય બાપુ છે, વિજય જે ભગત છે તેના ઉપર હાલના ટાઈમમાં સોશિયલ મીડિયાના લોકો છે એ ઘણા બધા આરોપો નાખી રહ્યા છે। હવે શું છે આ ઘટના, બધી માહિતી આ વિડીયોમાં તમને લોકોને દેવા જઈ રહ્યો છો, પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી। તમને લોકોને ખબર છે કે સૌરાષ્ટ્રનું સૌથી મોટું ધામ એવું સત્તાધારની અંદર શ્રી ગીગા અપ્પાનું મિત્રો સૌથી મોટું મંદિર આવેલું છે, તેની અંદર હજારોની સંખ્યામાં લોકો છે મિત્રો માનતાઓ પૂરી કરવા અથવા એમ કીધું દર્શન કરવા આવે છે। તેમાં તેની મિત્રો વાત કરીએ તો ત્યાંના ભગત એવા વિજય ભગત છે તેના પર ખુલ્લેઆમ તેના ભાઈ આરોપ નાખવામાં આવ્યા છે કે તેની સાથે એક છોકરીએ ખુલ્લેઆમ ભાઈ તેને બરબાદ કરી નાખ્યું છે, તેના હજારોને કરોડો રૂપિયા છે એ મિત્રો વાત કરીએ તો લૂંટી લીધા છે અને તેને બ્લેકમેલ કર્યું છે। અને મારો ભાઈ વિજય ભગત છે તે મારી જમીનની અંદર ભાગ માંગે છે। જો તેને એમ કીધું સંત સાસો બની ગયો હોય તો તેને જમીન લઈને શું કરશે। હવે મિત્રો વાત કરીએ તો આ વિવાદ છે અત્યારે ખૂબ જ વધી રહ્યો છે। તેનું કારણ એક જ છે કે મિત્ર સત્તાધારનું ધામ એવું સૌથી મોટું મંદિર ત્યાં ગીગા આપવાની જમીન છે અને તેની અંદર સૌથી મોટો મિત્રો વાત કરીએ તો ત્યાં એવા મિત્રો એમ કીધું મોટા મોટા મંદિરો છે, એવા મિત્રો વાત કરીએ તો સૌથી મોટી બિલ્ડિંગો છે। તો આનું પાછળનું કારણ છે આ મિત્રો વાત કરીએ તો શું છોકરીઓ શું મહિલાઓ છે તે મિત્રો વાત કરીએ તો ભગતોને બગાડી રહ્યા છે। આ સૌથી મોટા સમાચાર કહેવાય, સનાતન ધર્મ માટે એમ કીધું મોટું કલંક કહેવાય। વાત કરીએ તો તેના ભાઈએ આ બધા આરોપ નાખ્યા છે, ત્યારબાદ તે જ મિત્રો વાત કરીએ તો વિજય ભગત છે તે જ સોશિયલ મીડિયાની અંદર આવીને કહી રહ્યું છે કે મને ફસાવવામાં આવી રહ્યું છે, આ બધું ખોટું છે। એવી રીતે મિત્રો વાત કરીએ તો તેને ખુલ્લેઆમ ભાઈ કહ્યું છે। હવે મિત્રો કોણ સાચું છે કોણ ખોટું છે તો તમને કમેન્ટમાં કરીને જણાવો, કારણ કે મિત્રો આની વિશે આપણે કોઈપણ પ્રકારનો જે વિરોધ ચાલી રહ્યો છે તેના આપણને તો ખબર નથી। તો મિત્રો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે, તમારે જે પણ કહેવું હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી, જ્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।